તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। કામરેજ તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડ્યો। બારડોલી પલસાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વાતાવરણને લઈને કમોસમી વરસાદ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ઉનાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। કામરેજ માંડવી અને ઓલપાડમાં પણ વરસાદ પડ્યો છે। વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, તો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કામરેજ માંડવી અને ઓલપાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। બારડોલી પલસાણા તાલુકાને વાદળોએ ઘેર્યું, તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ। કામરેજ તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। સુરત જિલ્લામાં સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરત જિલ્લામાં સવારથી જ એકાએક વાતાવરણ બદલાયું છે, કમોસમી વરસાદ ખાબક્યો છે, શું માહિતી? જી નીતા, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાની તો સુરત જિલ્લામાં હાલ અત્યારે જે વહેલી સવારથી જ વાતાવરણમાં જે પલટો નોંધાયો હતો, અને ખાસ કરીને વાત કરીએ બારડોલી પલસાણા અને કામરેજમાં જે વહેલી સવારથી જ વાતાવરણ છાયું જે વાતાવરણ સર્જાયું હતું, અને જે માંડવી અને ઓલપાડની વાત કરીએ તો માંડવી, ઓલપાડ અને કામરેજ સહિતના વિસ્તારોમાં જે છે તે છૂટો છવાયો વરસાદ થવાયો હતો। અને સાથોસાથ જે પ્રમાણે વરસાદ હાલ અત્યારે સર્જાઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ કહી શકાય। તેને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, અને જે ઉનાળુ પાક હોય તેને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે તે લઈને ખેડૂતોમાં પણ ચિંતા હાલ અત્યારે વ્યક્ત જે ખેડૂતો જે છે તે કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। કમોસમી વરસાદ પડ્યો છે, ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે।